જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ભાજપે યુવા અને શિક્ષિત ચહેરા તરીકે અકરમ કુરેશીના ઉમેદવાર બનાવતા ચૂંટણી પ્રચારમાં નવી ઉર્જા જોવા મળી રહી છે। વોર્ડ નંબર 3માં ચૂંટણી પ્રચાર હવે જોરોશોરોથી ચાલી રહ્યો છે। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશી મતદારો સુધી પહોંચીને જનસંપર્ક વધારી રહ્યા છે। યુવા ઉમેદવાર તરીકે તેઓ વિસ્તારના લોકો વચ્ચે સતત સંપર્કમાં રહી પોતાના પ્રચાર આગળ વધારી રહ્યા છે। અને આ અમારી પેટા ચૂંટણી યોજાયેલી છે એમાં અમારે એજ્યુકેશન માટે સારા કામ માટે અમને MBA કરેલા અકરમભાઈ કુરેશી અમને મળ્યા છે, તેથી અમે એને 100% જીતાડશું વોટમાં। કેવા કામો નહીં આતા હે? અમને એજ્યુકેશન માટે સારા કામ મળે એવી અમને મતદાર છે। તમારે આવી છે, તમે કેવા ઉમેદવારો પસંદ કરતો શું છે? અમે અત્યારે તો ચાલુ જમાના પ્રમાણે શિક્ષિત ઉમેદવાર જ પસંદ કરીએ, જે બધા વોર્ડની સમસ્યાને હલ કરી શકે એવા અમને અત્યારે વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી આવી છે, તો કુરેશી અકરમભાઈ અમને મળ્યા છે। એનો પરિવાર પણ 2-3 પેઢીથી અહીંયા અમારે વોર્ડ નંબર 3ની સેવા કરે છે અને એ ચૂંટાતા જ આવે છે। એ લોકો બિનહરીફ જ ચૂંટાય છે, એની સામે કોઈ ઉમેદવાર ઉભા રહી શકે એમ જ નથી, કેમ કે એના કામ એવા બોલે છે। એટલે આમાં કારણ શું છે કે હમણાં ઉમેદવારની ચૂંટણી આવી, એનો ફાયદો અમને થાય છે કે અમને શિક્ષિત ઉમેદવાર મળ્યા, કામ કરી શકે। અમારા કોર્પોરેટર છે અકરમભાઈ, અમારું બહુ સરસ કામ કરે છે, બહુ હાઈ ક્લાસ અમારામાં ધ્યાન દે છે। અમને બહુ અમને આશરો બહુ ઊંચો છે, અમને કાંઈ વાંધો નથી એ તરફથી। અમારે કાંઈ બી કામ હોય તો અમે એને કહીએ છીએ, અમારે એને વિજય। હું પહેલા ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મારા જેવા યુવાન ઉપર ભરોસો મૂકી મને પાર્ટીએ ટિકિટ આપી। હવે હું પબ્લિક માટે જે વાત કરું કે પબ્લિકે જે મારા ઉપર ભરોસો રાખીને મને પેટા ચૂંટણીમાં વોટ કરે ભાજપ ભારતીય જનતા પાર્ટીને, મારો ક્રમ નંબર 1 છે ને પબ્લિકને હું આશ્વાસન આપું છું કે મારા ભાઈ જે પૂર્વ કોર્પોરેટર હતા એમના જે અધૂરા કામ છે એ પૂર્ણ પાડીશ। એમાં રોડના, ગટરના, લાઇટના એ તો જે મુખ્ય પ્રશ્ન હોય જ છે બધાના, એ પૂર્ણ પાડીશ। પ્લસ એજ્યુકેશન જે છે અહીંયા અમારા વિસ્તારમાં જે એજ્યુકેશન નથી, એમાં એજ્યુકેશન મારો પેલો મુખ્ય પ્રશ્ન એજ્યુકેશનનું છે। એજ્યુકેશનમાં બધાય મારી બહેનો, મારા ભાઈઓ જે નાના છે બધાને એજ્યુકેશનના તરફે દ્વાર દેખાડીશ એ લોકોને। પછી જે બેરોજગારી છે એમને બધાને રોજગાર આપવાનો એક મારો પ્રશ્ન છે, એ પૂર્ણ કરીશ એવી બધાને આશા આપું છું।